વિશ્વ માતૃભાષા દિવસ હોય અને આપણે ગુજરાતી માટે આંદોલન કરવું પડે એ પણ એક ઘટના છે, પરંતુ માતૃભાષા માટેનો પ્રેમ એ ગુજરાતીઓને ગુજરાતી ભાષા માટેનો હોય એમ આખા વિશ્વમાં જેને માતા પાસેથી જે ભાષા મળી છે એ માટેનો પ્રેમ ભાવ ટકે એ માટેનો આ યુનેસ્કોએ આપેલો દિવસ છે કે વિશ્વ માતૃભાષા દિવસ. હવે આપણી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી ભાષા અત્યારે એમ માનીએ કે શિક્ષણના ક્ષેત્રમાં એની થોડી કટોકટી ચાલી રહી છે, એટલા માટે કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલતી જાય છે અને ગુજરાતી ભાષામાં ભણતા બાળકોને એવું લાગે છે કે અમે પાછળ રહી જઈએ છીએ. એટલે અંગ્રેજીનો તો વાંધો કે વિરોધ નથી, અંગ્રેજી ભણાવાય, સારું ભણાવાય, પણ ગુજરાતી ભાષામાં બાળકો ભણે અને ગુજરાતી ભાષા પણ બરાબર ભણે એ માટેની આ માતૃભાષા દિવસે આપણે સમગ્ર નાગરિકોને જાગૃતિ આપવા માટે આ આખું આંદોલન કરવામાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ 107 વર્ષ જૂની સંસ્થા છે અને મહાત્મા ગાંધી પણ એના પ્રમુખ રહી ચૂક્યા છે. આવી મોટી સંસ્થાએ એક જાહેર અપીલ કરી છે કે સૌ કોઈએ પોતાની માતૃભાષા પ્રત્યે એક પ્રેમ દાખવવો પડશે અને એ ઘડી આવી ગઈ છે. કારણ કે એક આંતરરાષ્ટ્રીય તારણ મુજબ આ સદીના અંત સુધીમાં માત્ર 300 ભાષા રહેશે અને જે 300 ભાષા રહેશે એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ નથી થતો. એટલે કે ધીરે ધીરે આપણી ભાષા પણ લુપ્ત થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આ એક અતિ ગંભીર પરિસ્થિતિ છે અને એથી કરીને આ 105 વર્ષ જૂની સંસ્થાએ એક વિશિષ્ટ એવો વિભાગ શરૂ કર્યો છે જેને માતૃભાષા સંવર્ધન કેન્દ્ર એવું નામ આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરના અને વિશ્વભરના નામાંકિત ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ, ભાષા પ્રેમીઓ જોડાયા છે અને એક વિશિષ્ટ પ્રકારના અનેક કાર્યક્રમોનો આરંભ કર્યો છે. સમગ્ર પ્રજાને આ એક અપીલ છે કે ચાલો જેમ આપણે આપણી માને પ્રેમ કરીએ છીએ એમ આપણે આપણી માતૃભાષાને પણ પ્રેમ કરીએ અને આપણી ઓળખને પાક્કી કરીએ. કેવા પ્રકારના કરવામાં આવશે? દાખલા તરીકે પરિષદે એક પહેલું કામ કર્યું એ જે ઉચ્ચ શિક્ષણમાં જે પરીક્ષાઓ લેવાય છે, પ્રવેશ પરીક્ષાઓ જેને એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય છે, એ અંગ્રેજીમાં જ લેવાય છે. ત્યારે પરિષદે હમણાં જ હાઈકોર્ટમાં એક રીટ કરી અને એને પડકારી છે. આમાં 107 વર્ષ જૂની સંસ્થાએ પહેલીવાર હાઈકોર્ટના બારણા ખટખટાવ્યા છે અને આવા કાયદાકીય પગલાં પણ લેવાની શરૂઆત કરી છે. દાખલા તરીકે અન્ય પગલાઓમાં કે ભાષા શુદ્ધિના વર્ગોનો આરંભ કર્યો છે કે જે ગુજરાતના જુદી જુદી જગ્યાએ આ ભાષા શુદ્ધિના વર્ગો શરૂ થશે અને એ રીતના પણ બધા એમાં જોડાશે. પરિષદે એ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર અંતર્ગત પત્રકારત્વના પણ વર્ગ શરૂ કર્યા છે, અનુવાદના પણ વર્ગો શરૂ કર્યા છે. આમ અનેકવિધ કાર્યક્રમો અહીંયા આરંભ થયા છે અને સમગ્ર પ્રજાને આમાં સાંકળવાની એક નેમ છે. તો આજે 21મી ફેબ્રુઆરીએ જેને વિશ્વ માતૃભાષા દિવસ કહેવાય છે, તો એ દિવસને નિમિત્તે આવું એક મોટું અભિયાન અહીંયા આરંભ થાય અને પ્રજાનો સમગ્ર પ્રજા આમાં જોડાય એવી પરિષદ વતીથી હું અપીલ કરું છું. ગુજરાતી ભાષા મરી રહી ત્યારે આમ લોકોએ શું પ્રયત્ન કરવા જોઈએ? આમ ગુજરાતી તરીકે શું પ્રયત્નમાં આટલું જ છે કે આપણે આપણી ભાષાને પ્રેમ કરવો જોઈએ. આપણે ગુજરાતીમાં બોલતા આપણને ગૌરવ થવું જોઈએ. ગુજરાતી બોલતા આપણને સહેજ પણ એવો ન અનુભવાવું જોઈએ કે આપણે કંઈ નીચી કક્ષાના છે, બલકે આપણે જે કંઈ અભિવ્યક્તિ કરીએ એ સંપૂર્ણ અભિવ્યક્તિ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આપણી ભાષામાં કરવી જોઈએ. ગુજરાતી વિષય છે એ સાઇડ વિષય તરીકે ભણાવવામાં રહ્યો છે સાહિત્ય પરિષદ. હા, પરિષદે અધિવેશનમાં તો ઠરાવો કર્યા છે અને સરકારને એક અપીલ પણ કરી છે કે દાખલા તરીકે 12મા ધોરણમાં ગુજરાતી વિષયને ફરજિયાત કરવો પડે એટલું નહીં, પરંતુ ગણિત અને વિજ્ઞાનની જેમ ગુજરાતી ભાષાના પણ 25% માર્ક્સ એના ગુણાંકમાં ગણાવવા જોઈએ. આવા અનેક ઠરાવો કરી સરકારને પણ અમે વિનંતી કરી છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ આખા અભિયાનમાં સમગ્ર પ્રજા સામેલ થાય અને આપણી એક અસ્મિતા છે ગુજરાતી તરીકેની, એ અસ્મિતાને ઉજાગર કરે અને આપણી જે સંસ્કૃતિ છે એનું જતન કરે. કારણ કે ભાષા ભૂલાય છે એનો અર્થ કે સંસ્કૃતિ પણ ભૂસાય છે. તો આ બહુ જ ચિંતાકારક પરિસ્થિતિ છે. ત્યારે આપણે સૌ આપણી ઓળખને અંકે કરવા માટે સજ્જ થઈએ અને સૌ આ અભિયાનમાં જોડાય એવી વિનંતી.